ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 5 सुप्तोत्थितस्य सौषुप्त तमो बोधो भवेत् स्मृतिः सा च अवबुद्धविषया सा च अवबुद्धविषया अवबुद्धं तत्तदा तमः। सुप्तोत्थितस्य सौषुप्त तमोबोधो भवेत् स्मृतिः। મનુષ્યના એક દિવસના એક્સપિરિયન્સ અનુભવોનું વિશ્લેષણ ચાલી રહ્યું. જાગ્રતના અનુભવો, જાગ્રતના જે તે અનુભવો, એમાં જન્મતું જ્ઞાન, જુદું જ્ઞાન, જુદા જુદા વિષયો, જુદા વિષયોના અનુરૂપ જુદી જુદી વૃત્તિઓ, વૃત્તિ અને વિષય એને ઉજાળનાર ચૈતન્ય, જેમાંથી જન્મ્યું જાગ્રત જ્ઞાન, ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, મનુષ્ય જ્ઞાન, ફલાણા જ્ઞાન. આમ આ એક પ્રકારનો અનુભવ. એમાંથી કેટલીક વસ્તુઓ સ્લાઇડ ડાઉન થઈ ગઈ. સામાન્ય ચાલુ રહે. શું સામાન્ય ચાલુ? વિષય તો છે જ, વૃત્તિ છે, ઉજાળનાર ચૈતન્ય છે, અને જ્ઞાન છે. બીજા પ્રકારનો રૂપ સૂક્ષ્મ વિષયો, સ્વપ્નાવસ્થા, સૂક્ષ્મ વિષયો, સૂક્ષ્મ વૃત્તિઓ, એને ઉજાળનાર ચૈતન્ય, અને સપનાનું જ્ઞાન, સપનાનો અનુભવ. જાગ્રતના જે વિષયો હતા એ જતા રહ્યા. જાગ્રતમાં જેવી એને અનુરૂપ વિષયોને અનુરૂપ વૃત્તિઓ હતી એ જતી રહી. સ્થૂળ વિષયો એ તો હવે સ્થૂળ વિષયો રહ્યા નથી. આપણે કહ્યું કે સ્થિર વિષયો, એક બીજો પણ ભેદ પાડ્યો. જાગ્રતના વિષયો સ્થિર, સપના અસ્થિર. અસ્થિર બહુ જ, કેટલું આખું સપના 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, એમાં કેટલા અનુભવો, કેટલા વિષયો, એના અનુરૂપ કેટલી વૃત્તિઓ. વિષય જુદો, એના અનુરૂપ વૃત્તિ જુદી, જન્મતું જ્ઞાન સપનાનું જુદું. ડેફિનેટલી ઉજાળના ચૈતન્ય એ ચાલુ રહ્યો. બાકીની 3 વસ્તુઓ ખસી ગઈ. સુષુપ્તિ, સુપ્ત ઉત્થિતસ્ય સૌષુપ્ત તમોબોધ. પૂર્વમ સુપ્ત પશ્ચાત ઉત્થિત. પહેલાં સૂતેલો, પછી જાગ્યો. અને એને 4 પાછળ, એમાં 4 વિષય વસ્તુઓ, વિષયની વિષય, વૃત્તિ, જ્ઞાન, ઉજાળનાર જે સંવિત છે એ 3 અનુભવ, જાગ્રત અનુભવ, સ્વપ્ન અનુભવ, સુષુપ્તિ અનુભવ. સુષુપ્તિનો વિષય તમોબોધ. પણ કયો તમોબોધ? તમઃ એટલે અજ્ઞાન. જાગ્રતમાં અજ્ઞાન છે. સૌષુપ્ત તમોબોધ, સુષુપ્તિ કાળે ઉપલબ્ધ અજ્ઞાન. એ અજ્ઞાન એ વૃત્તિનો વિષય છે, અને અવિદ્યા વૃત્તિ કહેવામાં આવે છે. અને એને ઉજાળનાર ચૈતન્ય ત્યાં હાજર જ હતું. જ્યાં જ્યાં જ્ઞાન આવે ત્યાં ચૈતન્ય હોય જ. એટલે આ અવિદ્યાનું જ્ઞાન ભલે જાગ્યા ત્યારે કહ્યું, હું કશું જાણતો નહોતો એવું જ્ઞાન,
એના માટે ચૈતન્ય જરૂર હોવું જોઈએ. પરંતુ આ ત્રણની અંદર બે એક બાજુ છે, એક બાજુ છે. એકની અંદર વિષય વિષય, દ્રષ્ટા દ્રશ્ય એવો ભેદ છે. સુષુપ્તિની અંદર એવો દ્રષ્ટા દ્રશ્યનો ભેદ રહેતો નથી. જાણે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ આ ડિવિઝન જે છે એ જાણે કે ઓગળી ગયું છે, પરંતુ બહુ સૂક્ષ્મ છે. કારણ શરીરને અંતર્ગત છે. સૌથી સૂક્ષ્મ કારણ શરીર એને અંતર્ગત છે, માટે એની નોંધ લઈ શકાય એવો ભેદ ત્યાં છે નહીં. પરંતુ જ્ઞાન છે માટે ચૈતન્ય જરૂર ત્યાં હાજર હોવું. એ વખતે સુષુપ્તિ કાળે ભલે એની સભાનતા ન રહી હોય, પરંતુ અનુભવ તો કર્યો જ. એ જ્ઞાન થયું, અને જ્ઞાન થયું તો માટે ચૈતન્ય ત્યાં હાજર હોવું જોઈએ, કારણ કે ચૈતન્ય જ જ્ઞાન સ્વરૂપ છે. ન હોય તો કોઈ અનુભવ જ ન થાય. અને માટે સુષુપ્તિનો અનુભવ કરનાર ચૈતન્ય ત્યાં હતું. તો શું રિઝોલ્વ થઈ ગયું? પેલો ઈગો, અહંકાર ગયો. હું મ્યુઝિશિયન છું દાખલા તરીકે, એવું જતું રહે. મ્યુઝિશિયન ક્યારે કહી શકો? મ્યુઝિકનું જ્ઞાન, અને એ જ્ઞાનને આધારે મારી ઓળખાણ, એમનામાં અહંકાર, ઈગો, એ જતો રહે. એટલા માટે એ વ્યક્તિ જ્યારે પછી નસકોરા બોલાવે ત્યારે એમાં કોઈ રાગ ન હોય, એમાં અપશ્રુતિ હોય. જો એને ખબર હોત કે હું આવા નસકોરા બોલાવું છું, તે તરત સુધારી લે ને. નસકોરામાં જે પ્રકારના આલાપ ને બધું હોય છે એ બતાવે છે કે મ્યુઝિશિયન તરીકેની પોતાની ઓળખાણ, અને જેને લીધે ઓળખાણ છે એવો વિષય, જ્ઞાન વગેરે બધું. અને અન્ય કોઈ વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિની એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની ઓળખાણ, જ્ઞાનને આધારે, દેખાવને આધારે, કંઈ પણ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીરને અંતર્ગત જે પણ મારી ઓળખાણ હતી એ ઓળખાણ સુષુપ્તિમાં રહેતી નથી. એ દ્રષ્ટિએ સુષુપ્તિ અવસ્થા જે છે એ પેલી બે અવસ્થા કરતાં જુદી છે. સપનામાં કંઈક મારી ઓળખાણ ચાલુ છે, એવી ઓળખાણ રહેતી નથી. ઈગો પૂર્ણપણે રિઝોલ્વ થઈ જાય. અને એ દ્રષ્ટિએ આમ જોવા જાઓ ને તો નિર્વિકલ્પ અવસ્થા છે. વિકલ્પ એટલે જ્યાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન, જ્ઞાતા જ્ઞેયનો ભેદ, દ્રષ્ટા દ્રશ્યનો ભેદ, શ્રોતા શ્રાવ્યનો ભેદ, આ બધા વિકલ્પ છે. આ બધા વિકલ્પો કંઈક અંશ, મહદ અંશે જાગ્રતમાં, કંઈક અંશે સ્વપ્નમાં છે. કોઈ વિકલ્પ જ નહીં. માટે આમ નિર્વિકલ્પ અવસ્થા છે. લોકો નિર્વિકલ્પ સમાધિમાં રસ હોય છે. પરંતુ તમે જો જુઓ તો નિર્વિકલ્પ અવસ્થા હોવા છતાંય ત્યાં નિર્વિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ આ સુષુપ્તિ, એમાં શું ભેદ છે? એટલો જ ભેદ છે કે આ સમાધિની અંદર, નિર્વિકલ્પ સમાધિમાં કોઈ વિષય મનમાં રહેતો નથી, દ્રશ્ય વિષય. ધીરે 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 યોગના અનુષ્ઠાન દ્વારા પૂર્ણપણે મનને પૂર્ણપણે વૃત્તિહીન બનાવી દીધું. એવી વૃત્તિહીન અવસ્થાનો, મનની વિચારહીન અવસ્થાનો અનુભવ કરનાર તો પોતે છે. એટલી સભાનતા તો છે. એવી સભાનતા હોય તો એ તો સમાધિ અવસ્થા છે. પરંતુ હું આવો છું અત્યારે બિલકુલ વૃત્તિહીન અવસ્થા છે, એવી સભાનતા પોતાના વિશેની પણ ન હોય, એ અવસ્થા સુષુપ્તિ અવસ્થા છે. એટલે ભેદ છે સમાધિ અને સુષુપ્તિમાં. બંનેમાં નિર્વિકલ્પ તો છે જ, વિકલ્પો બધા ઓગળી ગયેલા છે, પરંતુ એ વાસ્તવમાં સમાધિ કરતાં જુદું છે. એકા સંવિત, અને આમ આ રીતે ત્રણેય અવસ્થાઓની અંદર સંવિત એક જ છે. એટલું જ છે ખાલી. પેલાની અંદર જાગ્રતને સ્વપ્નની અંદર કંઈક અંશે અભિવ્યક્તિ છે, મારી અભિવ્યક્તિ છે. આની અંદર તો એ પણ નથી. મારી મેમરી, ઈગો બધું પૂર્ણપણે જાણે અવ્યક્ત બની ગયું સુષુપ્તિની અંદર. એના માટે સરસ ઉદાહરણ પેલામાં આપ્યું
શ્વેતકેતુને ઉદ્દાલક ઋષિ જ્યારે ભણાવતા હતા એક ઝાડ નીચે જ, ત્યારે એમણે શ્વેતકેતુને કહ્યું, આ પેલું વટવૃક્ષ હતું, વટવૃક્ષનો પેલો ટેટો પડ્યો, લાવ એ ટેટો લાવ અને તું તોડ. તોડ્યું તો એની અંદર અસંખ્ય બીજ બધા નાના નાના નાના. ત્યારે ઉદ્દાલકે પૂછ્યું શ્વેતકેતુને, એમાં શું દેખાય છે? ત્યારે કે એમાં કશું છે જ નહીં. કશું છે નહીં કે તને કશું દેખાતું નથી? પછી એણે સુધાર્યું કે હા, મને કશું દેખાતું નથી, કારણ કે આ જ ટેટા, આ બી છે, એમાંથી આ સમગ્ર વૃક્ષ બહાર આવવાનું હોય. અને ગમે તે વૃક્ષ નહીં, વટવૃક્ષ જ જો બહાર આવતું હોય તો એ વટવૃક્ષ અવ્યક્ત અવસ્થામાં અનડિફરન્શિએટેડ સ્ટેટની અંદર રહેલું જ છે, પરંતુ દેખાતું નથી. સુષુપ્તિ પણ કંઈક આવી અવસ્થા છે. ઘણું બધું છે આપણા વ્યક્તિત્વના પાસા અને બધું જ, પરંતુ જાણે બધું ઓગળી ગયું. અને એટલા માટે બૃહદારણ્યકની અંદર રાજાની સુષુપ્તિ કે ભિખારીની સુષુપ્તિ કે અન્ય કોઈ વ્યક્તિની સુષુપ્તિ, શિક્ષિત અશિક્ષિત સર્વની સુષુપ્તિ અવસ્થા સમાન જ છે. જે ભેદ પડે છે એ તો આપણા વ્યક્તિત્વના ભેદ પડે છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ ડિવિઝન છે, એ બધા ભેદ ત્યાં ઓગળી જાય છે. સુપ્ત ઉત્થિતસ્ય સૌષુપ્ત તમોબોધ. તમોબોધ, આ અજ્ઞાનનું જ્ઞાન થાય રહે છે. કેવી રીતે? ભવેત સ્મૃતિ, પ્રત્યવિજ્ઞાને કારણે. સ્મૃતિ, જાગો ત્યાર પછી સ્મૃતિ જે હોય છે કે મને કશી ખબર નથી વગેરે, એ બતાવે છે કે અજ્ઞાનનો મેં અનુભવ કરેલો છે. અને સા ચ અવબુદ્ધ વિષયા. સા એટલે સ્મૃતિ. સા સ્મૃતિ અવબુદ્ધ વિષયા. એક સુંદર નિયમ બતાવે છે. જેની જેની સ્મૃતિ હોય, જે વિષયની સ્મૃતિ હોય એ વિષય અવબુદ્ધ. અવબુદ્ધ વિષયા સ્મૃતિ. જેનો વિષય પ્રથમ પહેલાં કે એનો અનુભવ કરેલો હોય, જાણેલો હોય, એની જ સ્મૃતિ રહે. અને એ દૃષ્ટિએ જો તમે કહેતા હો અજ્ઞાન વિષયક સ્મૃતિ છે, હું કશું જાણતો નહોતો એવું એ કહે છે, તો એણે અજ્ઞાનનો જરૂર સુષુપ્તિ કાળે અનુભવ કર્યો જોઈએ હોવો જોઈએ. અજ્ઞાન એનો વિષય છે, અવબુદ્ધ વિષય સ્મૃતિ. અવબુદ્ધમ તત્ તદા તમઃ. અવબુદ્ધમ શેનો અનુભવ કર્યો છે? કયો વિષય હતો? તદા તમઃ. એ તમઃનો એણે અનુભવ કર્યો છે. આ રીતે આ સુષુપ્તિ અવસ્થાની વાત કરી. છઠ્ઠો શ્લોક. સબોધો વિષયાદ ભિન્નઃ નબોધાત સ્વપ્નબોધવત એવં સ્થાનત્રયેપ્યેકા સંવિત તદ્વદ્દિનાંતરે. સબોધો વિષયાદ ભિન્નઃ. સહબોધ, આ જે સંવિત જે છે અથવા ચૈતન્ય જે છે, વિષયાદ ભિન્ન, જે સુષુપ્તિ કાળે ઉપલબ્ધ જે સંવિત જે છે એ વિષયથી ભિન્ન છે. એવું છે કે વિષય અને વિષયને અનુરૂપ ઉત્પન્ન થયેલી વૃત્તિ, અવિદ્યાવૃત્તિ, અહીંયા તમવૃત્તિ, એને ઉજાળનાર ચૈતન્ય એનાથી ભિન્ન છે. સબોધો વિષયાદ ભિન્ન, અર્થાત અવિદ્યાવૃત્તિથી ભિન્ન છે, અને અવિદ્યાવૃત્તિનો વિષય બી અવિદ્યા એનાથી ભિન્ન છે. ન બોધાત, ન બોધાત અર્થાત ન જાગ્રત બોધાત. જાગ્રતમાં જાગ્રતના વિષયો, એ વિષયોને અનુરૂપ વૃત્તિઓ, જેવી રીતે જાગ્રતમાં ઉપલબ્ધ સંવિત એ જાગ્રતના વિષયો અને તત્તદાકાર વૃત્તિથી ભિન્ન હતા, પરંતુ આ જ સંવિત અત્યારે આ સુષુપ્તિ અવસ્થામાં પણ ઉપલબ્ધ છે. આમ જાગ્રત બોધાત, જાગ્રતનો જે બોધ હતો, કોઈ પણ જાગ્રતમાં ઉત્પન્ન થયેલા જુદા જુદા વિષયોના જ્ઞાનમાં રહેલી જે સંવિત છે એ વિષયથી અને વૃત્તિથી ભલે ભિન્ન હોય, પરંતુ એ જ સંવિત અત્યારે અહીંયા ઉપલબ્ધ છે. કેવી રીતે? સ્વપ્નબોધવત, જેવી રીતે સ્વપ્નમાં. આમ કરીને ત્રણેય અવસ્થાને બતાવી જોડી દે છે.
સહબોધ અર્થાત સૌષુપ્ત તમોબોધ. સૌષુપ્ત તમોબોધ વિષયાદ ભિન્ન. સુષુપ્તિમાં ઉપલબ્ધ અજ્ઞાનને વિષયીકરણ કરતો આ જે સંવિત છે જેવી રીતે અજ્ઞાનથી ભિન્ન છે. ન બોધાત ન જાગ્રત બોધાત, પરંતુ જાગ્રત બોધથી ભિન્ન નથી. ભલે વિષય બદલાયો, વિષયના આકારની વૃત્તિઓ બદલાઈ, જ્ઞાન બદલાયું, પરંતુ એ જ્ઞાનમાં રહેલી જે સંવિત છે એ બદલાતી નથી. અને આ રીતે ત્રણેય અવસ્થાની એ વાત કરે છે. હવે અહીંયા પ્રશ્ન આટલો જ થાય છે, ખાલી આમ જોવા જાઓ તો કશું મુશ્કેલી નથી, પરંતુ જ્યારે બે વસ્તુઓ સંકળાયેલી હોય ને ત્યારે ક્યાં તો બંને સત્ય હોય, ક્યાં બેમાંથી એક સત્ય હોય, ક્યાં બંને મિથ્યા હોય. શું સાચું? કારણ કે અહીંયા હવે આત્માના સ્વરૂપની વાત કરવાના છે. આત્માનું સ્વરૂપનો નિર્ણય થઈ રહ્યો છે. સચ્ચિદાનંદ ઉપલબ્ધ વસ્તુ જે છે, અવસ્થાઓ છે, જુદા જુદા અનુભવો છે, જુદા પ્રકારના જ્ઞાન છે અને ચૈતન્ય છે. બે વસ્તુ ઉપલબ્ધ હોય ત્યારે વેદાંતની અંદર એક સુંદર પ્રક્રિયા અજમાવવામાં આવે છે, જેને અન્વય વ્યતિરેક કહેવામાં આવે છે. એ અન્વય વ્યતિરેક દ્વારા નિશ્ચય થાય છે કે એક વસ્તુ સત્ય છે, બાકીનું મિથ્યા છે, ઉપાધિ છે, વગેરે ચર્ચા કરીશું. એટલે હવે અહીંયા સંવિત સત્ય છે કે અનુભવો સત્ય છે? કારણ કે અનુભવો રોજે રોજ આવે જ છે. અનુભવો આ રોજે રોજના છે, તદ્વત દિનાંતરે. આજે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આવતીકાલે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, 50 વર્ષ પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ. એટલે એ સત્ય જણાઈ રહ્યા છે. અને બીજી બાજુ સંવિત જણાઈ રહી છે, કારણ કે સંવિત પણ સર્વમાં હાજર છે, ચૈતન્ય પણ સર્વમાં હાજર છે. તો સત્ય શું છે? એટલે પછી અન્વય વ્યતિરેક. બે એક હોય ત્યારે બીજું હોય, અન્વય. એક ન હોય તો બીજું ન હોય, વ્યતિરેક. હવે એના માટે ફરી પાછું આપણે શું કરીએ? જરાક જુદી વાત કરી શકો, થોડીક જુદી. એક ડાઉટ એની અંદર છે, કદાચ તમારે ક્લિયર થઈ જશે. બે વસ્તુ હોય ત્યારે જનરલી બે વસ્તુઓ એકબીજા પર ડિપેન્ડન્ટ પણ હોય. જેમ કે હસબન્ડ અને વાઈફ. આ હસબન્ડ શબ્દ હંમેશા ક્યારે વપરાય? પત્ની હોય તો. એટલે એક છે ત્યારે બીજું છે, એક ન હોય બીજું ન હોય. દિવસ અને સૂર્ય. દિવસ છે, સૂર્ય છે. દિવસ નથી, સૂર્ય નથી. પતિ છે કારણ કે પત્ની છે. પત્ની નથી તો પતિ પણ નથી. વ્યક્તિ છે, પતિ નથી. એટલે બે વસ્તુ હોય ત્યારે બે વસ્તુ એકબીજા પર આધારિત ન હોઈ શકે. અને એવું હોય તો એ જરા જુદી વસ્તુ બની જાય છે. અહીંયા આવું આપણે કહીએ, દાખલા તરીકે ઘડો છે, માટી છે, બરાબર છે ને? તો આ પતિ છે, પત્ની છે, એના જેવી વસ્તુ છે. દિવસ છે, સૂર્ય છે, એવી વસ્તુ છે. તમે કહો, ભલે તમે હમણાં કહી દેશો કે આ તો માટી જ સ્વામીજી, બરાબર છે, પણ તમે એને કહો કે હે ગળા તું મારી પાસે આવ, તો કોઈ રિસ્પોન્સ નથી મળતો. કેમ નથી મળતો? હે બરાબર, મનુષ્યનું મન ફિટ કર્યું. ચાલો તો હે ના ના એવું કેમ? હું આમ કહું છું આ એની સામે જોઈને કે હે ગળા, માટી કહે છે કે ભાઈ ઘડાને જવું હોય તો જાય, કારણ ઘડાને બોલાવ્યો છે, મને બોલાવી નથી. આટલી વાત હતી. અને સામે જોઈને તમે કહો એ ઘડા આમાં, તો માટીના દ્રષ્ટિએ તો ઘડાનું અસ્તિત્વ નહીં હોવાને કારણે ઘડાના આદેશે નથી આપતી. એને એ વ્યક્તિને કહે છે કે ઘડાને આવવો તો આવે. મારી દ્રષ્ટિએ કોઈ ઘડા નામની વસ્તુ નથી. સમજાય છે? એટલે આ
દિવસ અને સૂર્ય જેવું એકબીજા પર ડિપેન્ડન્ટ, મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ, અન્યોન્ય આશ્રયવાળી વસ્તુ નથી. બરાબર છે ને? બીજી વસ્તુ, દાખલા તરીકે તમે ઘડાનું દર્શન કરતા હો તો એ જેમાંથી મટીરિયલ બન્યું છે એના દર્શન કર્યા વગર ઘડાનું દર્શન કરી શકો? ઘડાનું દર્શન કરો ત્યારે તમે જે પણ મટીરિયલ, પ્લેટિનમ હોય કે પ્લેટિનમ ના હોય, કપ તો પ્લેટિનમ ના હોય, હું કેવી રીતે બતાવું કે હું ધનવાન છું? કેવી રીતે બતાવું? એના માટેના રસ્તા હોય છે. એમાં રસ્તો એક આવો છે, પ્લેટિનમ કપ, સોનાનો કપ, સોનાની થાળી, ચાંદીની થાળીમાં સોનાના સ્પૂન વગેરે. આ બતાવવા માટે જે હોય તે, પ્લેટિનમ હોય, પ્લાસ્ટિક હોય, માટી હોય, ગમે તે હોય, પ્લેટિનમનો ઘડો હોય, માટીનો ઘડો હોય, ગમે તે ઘડો હોય, એ ઘડાનું દર્શન કરો ત્યારે એ ઘડો જે સબસ્ટન્સમાંથી બન્યો, જે મટીરિયલમાંથી, એ મટીરિયલના દર્શન કર્યા વગર તમે ઘડાનું દર્શન કરી શકો ખરા? ના કરી શકાય. એટલે એનો કહેવાનો આશય એવો છે કે મટીરિયલ જે છે એ સત્ય છે, વાસ્તવમાં એ સત્ય છે. એટલે ઘડો છે, માટી છે, ઘડો નથી, માટી છે. એને બદલે પહેલું જે વાક્ય હતું એને આ રીતે મૂકો, માટી છે, ઘડો છે, અને અન્વય કહેવાય. માટી નથી, ઘડો નથી, આ વ્યતિરેક કહેવાય. આ જ વસ્તુને સ્વામીજી જુદી રીતે મૂકે છે. ઘડો માટી છે, અન્વય. માટી ઘડો નથી, વ્યતિરેક. સમજાયું? અને આ રીતે બેમાંથી એક વસ્તુ સત્ય ઠરે છે. બંને એકબીજા પર આશ્રિત નથી. બંને એકબીજા પર આશ્રિત નથી. જેવું પતિ અને પત્નીનું હતું, દિવસ અને સૂર્યનું હતું, એવું અહીંયા નથી. બરાબર છે ને? સૂર્ય છે, દિવસ છે, દિવસ છે, સૂર્ય છે. દિવસ નથી, સૂર્ય નથી, સૂર્ય નથી, દિવસ નથી. આ મ્યુચ્યુઅલી ડિપેન્ડન્ટ વસ્તુ, અન્યોન્ય આશ્રિત વસ્તુ છે. એવું અહીંયા નથી. એવું અહીંયા નથી. અન્વય વ્યતિરેકની અંદર આ દોષની નિવૃત્તિ, અન્યોન્ય આશ્રય, એ વસ્તુ અહીંયા નથી. અન્યોન્ય આશ્રિત વસ્તુમાં બંને મિથ્યા ઠરે. અહીંયા આ અન્વય વ્યતિરેકની અંદર એક સત્ય, એક મિથ્યા. એટલે આ રીતે આ અન્વય વ્યતિરેક દ્વારા સિદ્ધ થાય છે કે આ ઘડાનો આત્મા કે ઘડાનું જે સ્વરૂપ છે એ વાસ્તવમાં માટી છે. ભલે વ્યવહારની અંદર માટીનો ઘડો એમ કરીને ઘડાને સબસ્ટન્સ, ઘડાને સત્ય બનાવીએ છે, અને માટીનો ઘડો, સોનાનો ઘડો વગેરે એ દ્વારા આપણે બધા વિશેષણો, બધા એટ્રીબ્યુટ્સ એ આપણે ઘડાને લગાડીએ છીએ. વાસ્તવની અંદર માટી સત્ય છે, ઘડાપણું એટ્રીબ્યુટ છે. ઘડાપણું એટ્રીબ્યુટ છે. પણ તમે માટીને પૂછો, બહુ બહુ પિક્યુલિયર છે આ. માટીને પૂછો કે તારામાં ઘડાપણું રહેલું છે. માટી કહે છે કે ખુદ ઘડો એમ કે હું તો તારામાં તારા વિશેષણ રૂપે રહેલો છું. માટીને એમ કે, માટી કહે છે કે કયો, ક્યારે તે તું મારું વિશેષણ બન્યું? ઘડાએ કહેવું પડે કે ભાઈ હું તો જન્મથી તારામાંથી જ મારો જન્મ થયેલો છે, વગેરે વગેરે. છતાં પણ તમે જુઓ તો માટી છે, કારણ કે એમાં માટીપણું રહેલું છે, ઘડાપણું નહીં. આ ઘડાપણું તો વાસ્તવમાં એક કલ્પના જ છે, પિક્યુલિયર. ભલે તમે એમ કહો કે આ ઘડો આ માટીમાં રહેલો છે, એમ તમે કહો, એ વ્યવહાર છે, પરંતુ વાસ્તવની અંદર માટીમાં માટીપણું છે, નહીં કે ઘડાપણું. અને એટલા માટે આ ગમે તે આકાર હોય, આમાં માટીપણાના, માટી તરીકે એમાં જે ગુણો હોવા જોઈએ એ જ બહાર આવે. આનું વજન પણ શેનું છે? માટીનું છે. અને બાકી એની સુગંધ વગેરે, ટેસ્ટ, બધી વસ્તુ માટીની, ઘડાની કશી નથી. આ પ્રકારે આ જસ્ટ અન્વય વ્યતિરેક દ્વારા સિદ્ધ થાય છે. માટી સત્ય છે,
ઘણો મિથ્યા છે. તેમાં અહીંયા આને શું લાગ્યું? એવું જ છે. આ ત્રણેય અવસ્થાઓની અંદર વિષય, એને અનુરૂપ ઉત્પન્ન થતી વૃત્તિ અને એ વૃત્તિને કારણે ઉત્પન્ન થતું વૃત્તિ જ્ઞાન, જાગ્રતના જુદા જુદા પદાર્થોનું જ્ઞાન, સ્વપ્નના જુદા જુદા પદાર્થનું જ્ઞાન, જાગ્રત બોધ, સ્વપ્ન બોધ, સૌષુપ્ત બોધ, આ બધાની અંદર એ પ્રત્યેક જ્ઞાન જે છે એ ચૈતન્ય છે, સંવિત છે. એ જ્ઞાન છે કારણ કે સંવિત છે. જ્ઞાન ન હોય, જાગ્રત બોધ ન હોય, સંવિત છે. સ્વપ્ન બોધ ન હોય, સંવિત છે. સુષુપ્તિ બોધ ન હોય, સંવિત છે. જુદા વિષયોનું જ્ઞાન થતું હોય જાગ્રતના, પણ પ્રત્યેકની અંદર સંવિત ચૈતન્ય હાજર છે. શબ્દ છે, ચૈતન્ય છે. ટેસ્ટ છે, ચૈતન્ય છે. રૂપ છે, ચૈતન્ય છે. સપનાની અંદર દિવાલ છે, ચૈતન્ય છે. મનુષ્ય છે, ચૈતન્ય છે. કંઈ પણ બધામાં ચૈતન્ય છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે. પરંતુ આ કોઈ ન હોય, જાગ્રતના અનુભવ ન હોય તો પણ ચૈતન્ય છે, સ્વપ્નના અનુભવ ન હોય તો પણ ચૈતન્ય છે, સુષુપ્તિના અનુભવ ન હોય તો પણ ચૈતન્ય છે. અને એ રીતે એવમ સ્થાનત્રયેપી એકા, વાસ્તવમાં જે સંવિત છે, એકા સંવિત એક રૂપ છે અને એ આ ત્રણેય સ્થાનની અંદર રહેલી છે. સંવિત તદ્વત દિનાંતરે, જેવું આજના દિવસની આ ત્રણ અવસ્થાઓ, એવી આવતીકાલે, એવી પરમ દિવસે. એટલે પછીના શ્લોકમાં કહે છે, માસાબ્દ યુગ કલ્પેશુ ગતાગમ્યેષુ નેકધા નોદેતિ નાસ્તમેત્યેકા સંવિદેશા સ્વયં પ્રભા. માસ અબ્દ યુગ કલ્પ ગતેષુ આગમ્યેષુ. આજે જે સંવિત છે ત્રણેય અવસ્થાઓના સાક્ષી રૂપે, એ જ સંવિત ગઈકાલે હતી, એ જ સંવિત જાન્યુઆરી મહિનામાં હતી, એ જ સંવિત ડિસેમ્બરમાં હતી, એ જ સંવિત 2012માં હતી, એ જ સંવિત 2011માં હતી. માસ, અબ્દ, અબ્દ એટલે વર્ષ, યુગ, કલ્પ, આ બધા આ સમયના એકમ બધા. અને વર્ષ, સંવત્સર, આ સંવત્સરમાંથી પછી યુગ, એ 4,32,000 વર્ષ. કલિકાલ એનાથી 2 ગણા, દ્વાપર એનાથી 3 ગણા, ત્રેતા એનાથી 4 ગણા, સતયુગ, એક ચતુર્યુગ થયું, 43,20,000 વર્ષ. આવા 2000 ચતુર્યુગ ભેગા કરો ત્યારે બ્રહ્માજીનો એક દિવસ કલ્પ, એને કલ્પ કહેવાય. અને આ રીતે સમયના એક ગતેશુ, જે ગયા છે, આ ગમ્યેશુ આવવાના છે, અનેકતા, અનેક રૂપે, એ બધામાં ન ઉદેતી નાસ્તમેતી. આ સંવિત જે છે એનો ઉદય પણ થતો નથી, એનો અસ્ત પણ થતો નથી. એકા ઈશા સંવિત સ્વયં પ્રભા. આ સ્વયં પ્રભા જે છે એ હું આવતી વખતે આ પાર્ટ સમજાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ